નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। બ્રિજ દુર્ઘટનામાં ચોથા દિવસે એફઆઈઆર, પોલીસ તપાસ શરૂ। વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની ભયાનક દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે। આખરે ચોથા દિવસે પાદરા પોલીસે ગુનો નોંધીને એફઆઈઆર દાખલ કરી છે। આ ઘટનામાં હવે પોલીસ પણ સરકારની ટીમ સાથે સમાંતર તપાસ હાથ ધરશે। બ્રિજ તૂટ્યો તે સમયે ભારે વાહનો શા માટે એકત્રિત થયા હતા તેમજ વહીવટી અને એન્જિનિયરિંગની બેદરકારી સહિતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના આગેવાન આંદોલનના માર્ગે। રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ ખાડા રાત જોવા મળી રહ્યું છે। હવે આ મામલે માત્ર વિપક્ષ જ નહીં પરંતુ શાસક પક્ષ ભાજપના આગેવાન પણ આંદોલનના માર્ગે છે। કણકોટ જતા રસ્તાની અત્યંત બિસ્માર હાલત અને તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી, જેને લઈને ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડ ઉપવાસ ઉપર આંદોલન ઉતર્યા છે। કણકોટ તરફના મુખ્ય માર્ગ પર દૈનિક હજારો વાહનોની અવરજવર થતી હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલ પુલ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જિલ્લાનું તંત્ર જાગ્યું છે। વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર દેરોલ પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। સાબરમતી નદીનો બ્રિજ 59 વર્ષ જૂનો હોવાથી જર્જરિત જાહેર કરાયો છે। વિજાપુરથી તંત્રએ જાહેર કરેલા વૈકલ્પિક રૂટ પરથી હિંમતનગર જઈ શકાશે। વિજાપુરથી વાયા મવડી ચોકડી, અનોડિયા અને પ્રાંતિજ થઈને હિંમતનગર જઈ શકાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરણાવ ડેમ 54% ભરાયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને હરણાવ નદીમાં ભળતી નદીઓમાં આવેલા પૂરના કારણે હરણાવ ડેમ 54% ભરાઈ ગયો છે। હરણાવ જળાશયમાં ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન બની ગયો છે। નાયબ ઇજનેર દીપ મહેતા અને મદદનીશ ઇજનેર નિશાન પટેલના જણાવ્યા અનુસાર હરણાવ વાવ જળાશયમાં ગત 10 વર્ષમાં સૌ પ્રથમવાર 54% ભરાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગારિયાધારમાં ધોધમાર વરસાદ, પાણી જ પાણી થઈ ગયું। ભાવનગરના ગારિયાધાર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા રોડ ઉપર ચારે તરફ પાણી ભરાઈ ગયા। શહેરમાં 5 વાગ્યાની આસપાસ કાળા દિબાંગ વાદળો ધસી આવ્યા। પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂતવાડી, વાવ દરવાજા, રૂપાવટી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે। હાલ વધુ વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં ડૂબી ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉના પંથકમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ। ઉના પંથક અને ગીર ગઢડા શહેરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો। વરસાદના ધોધમાર વરસતા શહેરના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। લાંબા સમય બાદ આવેલા વરસાદથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી છે। ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ વરદાન સાબિત થયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેલી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અમિત ચાવડાએ લીધી છે મુલાકાત। વડોદરામાં થયેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ લીધી છે દુર્ઘટના સ્થળની મુલાકાત। તેઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલા કુટુંબીજનો સાથે પણ મુલાકાત કરી હતી। તેઓએ પરિવારજનોને સાંત્વના પાઠવી સંભવ મદદ કરવાની ખાતરી આપી। ઈશ્વર તમામ મૃતકોના દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે પણ પ્રાર્થના કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IIM કલકત્તામાં દુષ્કર્મની ઘટના, આરોપીની થઈ છે ધરપકડ। IIM કલકત્તામાં શનિવારે એક વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પીડિતાએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે તેને કાઉન્સેલિંગ સેશનના બહાને બોયઝ હોસ્ટેલમાં બોલાવી અને તેને બેભાન કરીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। આરોપીએ ધમકી પણ આપી હતી। આ ઘટના બિઝનેસ સ્કૂલના બોયઝ હોસ્ટેલમાં શુક્રવારે બની હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ। વરસાદી વિરામ બાદ ફરી એકવાર બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો। બરવાડા શહેરના મેઇન બજાર, કુંડળ દરવાજા, થારા વિસ્તાર અને કેશવનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। બરવાડા તાલુકાના કુંડળ, વહિયા, રામપરા, બેલા,
સોજિત અને કાપડિયાળી, ખમીદાણા અને નાવડા જેવા ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામ સેવક 10,000ની લાંચ લેતા ઝડપાયો છે. મહીસાગર જિલ્લામાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. ગ્રામ સેવકે એક લાભાર્થી પાસેથી આવાસ યોજનામાં ઉઘરાણું કરવા માટે 10,000 રૂપિયાની લાંચની માગ કરી. લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી છે. આ બનાવ વિશે PC એક્ટ એટલે કે ભ્રષ્ટાચાર નિયંત્રણ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના, સાવલીના ધારાસભ્યની મોટી જાહેરાત. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે હવે સાવલીના ધારાસભ્યે મોટી જાહેરાત કરી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાના મૃતકોના પરિવારો માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મૃતક પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર 2 વર્ષનો પગાર પણ અર્પણ કરશે. બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે આ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની આગાહી સાચી પડી. જાપાની બાબા વેંગાની 5 જુલાઈની આગાહી હવે સાચી પડી રહી છે. ભારે વરસાદ, તોફાન અને વાવાઝોડાની સાથે જ્વાળામુખી ફાટવાની ઘટના સાચી પડી છે. વાવાઝોડું એટલું જોરદાર છે કે લોકો ઊભા રહી શકતા નથી. ભારે વરસાદને કારણે ઘણી જગ્યા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આ સાથે રિયોએ વાવાઝોડે ફાટવા સંબંધિત એક આગાહી પણ કરી હતી, જે પણ સાચી સાબિત થઈ ચૂકી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે લોકોને ખાવાના ઠેકાણા નથી અને આ વ્યક્તિ કહી રહ્યા છે કે ગરીબી મૂળમાંથી નાબૂદ થઈ ગઈ છે. PM મોદીએ ગરીબી મૂળમાંથી નાબૂદ કરી દીધી છે તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે. આ વ્યક્તિ કોણ છે? કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં રોજગાર મેળામાં કહ્યું કે વડાપ્રધાન મોદીનું વિઝન ભારત માટે વરદાન છે. તેમના નેતૃત્વમાં વિકસિત ભારત બનાવવા માટે એક મહાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ ક્ષેત્રોમાં વ્યાપક કાર્ય થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીનો આ કાર્યકાળ એક સુવર્ણકાળ છે. 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. તેમણે ગરીબીને મૂળમાંથી નાબૂદ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.